રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા બંધ છે। ટેકાના ભાવે મગફળી ખરીદી બંધ રહેતા ખેડૂતોમાં રોષ છે। ટેકાના ભાવે ખરીદી કર્યા બાદ ફરી રીગ્રેડિંગમાં મગફળી રિજેક્ટ કરાતી જોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। એકવાર ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર પર નિયમ અનુસાર મગફળીનું ગ્રેડિંગ કર્યા બાદ ગોડાઉનમાં રીગ્રેડિંગમાં મગફળી રિજેક્ટ કરાઈ હતી। ખેડૂત આગેવાનોનો આક્ષેપ છે કે ખેડૂતો સરકારની ગાઈડલાઈન મુજબ મગફળી વેચાણ કરી રહી છે। મગફળીનું સંપૂર્ણ ગ્રેડિંગ ખરીદ કેન્દ્ર પર થયા બાદ ફરી ગોડાઉન પર રીગ્રેડિંગના બહાના હેઠળ રિજેક્ટ કરાઈ રહી હોવાનું ખેડૂતોનો આક્ષેપ છે। રીગ્રેડિંગ કર્મચારી દ્વારા નાણાં પડાવવાના હેતુથી મગફળી રિજેક્ટ કરાઈ રહી હોવાનું ખેડૂતોનો આક્ષેપ છે। રીગ્રેડિંગ અધિકારીએ ખેડૂતોના આક્ષેપોને ફગાવ્યા હતા। રીગ્રેડિંગ અધિકારીએ કહ્યું છે કે સરકાર દ્વારા 4% સુધી ડેમેજ મગફળીને નિયમ અનુસાર રીગ્રેડિંગમાં પાસ કરી દેવાય છે। રીગ્રેડિંગ અધિકારી 8% થી વધુ ડેમેજ થઈ ગયેલા મગફળીને રીગ્રેડિંગમાં રિજેક્ટ કરાઈ હતી। ખેડૂતો દ્વારા રીગ્રેડિંગ અધિકારી પર કરેલા આક્ષેપો પાયા વિહોણા છે। મગફળી રીગ્રેડિંગમાં સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરાઈ રહ્યું હોવાનો અધિકારીઓનો દાવો છે। જે કે સિંગોદા સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી। મારું નામ વિક્રમ વઘાસિયા ધોરાજી। હું ધોરાજીનો એક ખેડૂત છું। અમે અહીંયા મગફળી ખરીદ કેન્દ્રની અંદર અમારો વારો આવ્યો હોય પ્રમાણે અમે મગફળી લઈને આવ્યા। અહીંયા અમારી મગફળી પાસ થઈ ગઈ, એનો વજન થઈ ગયો અને અમે અમારા વાહનો લઈને જતા રહ્યા। પછી પાછળથી અમને એવી જાણ કરવામાં આવી કે તમારી મગફળી વેરહાઉસમાંથી રિજેક્ટ થઈ છે। અમારી સરકારને વિનંતી છે કે અહીંયા અમારી બધી રીતે ચકાસણી કરીને મગફળી લીધી છે, એનો વજન થઈ ગયો છે, બધું થઈ ગયું, પાછળથી એવી જાણ કરવામાં આવે કે રિજેક્ટ થઈ છે। આ રિજેક્ટ થવાનું કારણ શું એ અમને સમજાતું નથી। ત્યાં તો અમને એવી જાણ કરે છે કે વેરહાઉસમાંથી રિજેક્ટ થઈ છે। હવે વેરહાઉસના અધિકારીઓ કે જે કાંઈ હોય એ કઈ રીતે રિજેક્ટ કરી એ પણ અમને જાણ નથી। અમારી સરકારને વિનંતી છે કે અમારી મગફળી પાસ થઈ ગયેલી સારી ક્વોલિટીની મગફળી છે, એના પૈસા અમને આપી દે એવી અમારી સરકારને વિનંતી છે। મારું નામ દિનેશભાઈ વોરા। આખા ગુજરાતની અંદર મગફળીની ખરીદીના કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે આખા ગુજરાતની અંદર મગફળી ખરીદી કરવામાં આવી રહી છે, પરંતુ માત્ર ધોરાજી શહેરની અંદર જે કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે એ કેન્દ્ર ગ્રેડર એજન્સીના કારણે આજે બંધ કરવામાં આવ્યું છે। ગ્રેડર એજન્સી દ્વારા જ્યારે ગોડાઉનમાં માલ જાય છે ત્યારે માલ રિજેક્ટ કરવામાં આવે છે। ખરી હકીકતે ખેડૂતો જે મગફળી લઈને આવે છે સારી ક્વોલિટીની મગફળી લઈને આવે છે અને એ કેન્દ્ર ઉપર સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ જ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવે છે, ત્યારે ગ્રેડર એજન્સી દ્વારા ક્યાંક ને ક્યાંક પૈસા પડાવવાનો કારસો ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। વિના કારણે ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવે છે। આખી ગાડીની અંદરથી માત્ર એક બે બારદાન ઉતારી અને આખી ગાડીઓ રિજેક્ટ કરી દેવામાં આવે છે। એટલે માત્ર કારણ વગર ખેડૂતોને હેરાન કરવાની નીતિ હોય તેવું લાગી રહ્યું છે ને ક્યાંક અધિકારીઓ પૈસા પડાવવાની કારસો રચી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। મારું નામ ભગવાનભાઈ કાનાભાઈ ખાંભલા, જીઓ કેમ સર્વેયર। શું કહેશો જે રિજેક્ટ કરવામાં આવી છે જે મગફળીનો સાહેબ એક પ્રશ્ન છે કે ખરીદ કેન્દ્ર ઉપરથી પાસ થાય છે અહીંયા જે રિજેક્શન કરવામાં આવે છે, રિજેક્શનનું કારણ એવું છે કે ત્યાં આગળ કદાચ એને બોરી સારી આવી હોય હાથમાં અને સેમ્પલ બરાબર કર્યું હોય, પણ અહીંયા આવીને કદાચ એ બોરી અમારા હાથમાં આવી હોય કે એમાં નબળો માલ આવ્યો હોય, બરાબર છે, એનું કારણ રિજેક્શન હોઈ શકે। બાકી અત્યારે તો એવો કોઈ હાલમાં કોઈ ઇસ્યુ નથી, બરાબર છે, અને રિજેક્ટ થઈ નથી, ગાડીઓ ઉતારવાની ચાલુ છે। આજે સાહેબ ખરીદ કેન્દ્ર છે એ પણ બંધ રાખવામાં આવ્યું છે, કારણ એક જ ટ્રાન્સપોર્ટેશનના હિસાબે ટૂંકમાં વધારે વાહન ન મળતા હોય એના હિસાબે ખરીદ કેન્દ્ર બંધ રહે છે, એવું નથી કે અમારા હિસાબે બંધ રહે છે। અત્યાર સુધી કેટલા ખેડૂતોની જે લેવાઈ ગયેલી મગફળી હતી એનું રિજેક્શન કેટલી બોરીનું કરવામાં આવ્યું અંદાજિત? એકાદી બે ગાડી જો રિજેક્ટ કરી છે, વધારે કઈ કર્યું નથી। અમુક જે રાજકીય લોકો છે એ લોકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવે છે કે જે તે ગ્રેડિંગ અધિકારીઓ છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને હેરાન કરવા માટે અને નાણાંની પણ માંગણી કરી। ના ના, એવું કઈ છે ને, અને નાણાં બાબતની કોઈ વાત જ નથી। ક્યાંય પણ કોઈ જાતનું એવું દેખાય તો તમે ગમે ત્યારે જનતા રેડ નાખી શકો છો, બરાબર છે। કઈ રીતના અહીંયા ગ્રેડિંગ થયા પછી ચેક કરવામાં આવે છે ને જે રિજેક્ટ થાય એનું કારણ શું? એમાં ડેમેજનું પ્રમાણ અત્યારે આપણે વરસાદના હિસાબે વધારે છે, એટલે અમુક વસ્તુ એવી છે કે અંદરથી દાણો ઉપરથી સારો હોય, અંદરથી ખરાબ નીકળે, બરાબર છે, તો આ એ લોકોના હાથમાં ન હોય, આ તો બધું કુદરતી છે અંદરથી અને ઉપરથી, એટલે એને ખોલીને જોવામાં આવે છે। દાણો જો વધારે ખરાબ હોય તો એને રિજેક્ટ કરવી પડે છે। જે ખેડૂતોને રિજેક્ટ કરી છે મગફળી શું કરવાનું? ખેડૂતોને રિજેક્ટ થઈ અને પાછું રીગ્રેડિંગ કરાવીને ભલે પાછી આવવા દે, એને સાફ કરાવવી પડે ને, વિનાટ કરવું પડે એમાં।